હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજ સવારમાં રિક્ષા લઈને આપણે નોકરીથી ઘેર આવ્યા, બરોબર. રિક્ષા લઈને ઘેર આવ્યા એટલે આપણને કેવું અનુભવ થયો, બરોબર, કે રિક્ષા લઈને જવાય નોકરી. ચમકો રિક્ષા લઈને જે ફાયદો એ છે કે આબા જવાનો ખર્ચો રિક્ષામાં નીકળી જાય, 10-20 રૂપિયા ગમે તે પેસેન્જર બેહાડી દેવાય અને એમાંથી ખર્ચો નીકળી જાય, બરોબર. ગેસનો આબા જવાનો ખર્ચો નીકળી જાય. એટલે મારું એવું વિચાર છે કે હવે રિક્ષા લઈને જ નોકરી જાય. અને જુઓ આપણા એંડા, બાકી ઓટો મારવા આવ્યા હતા ચકાચક. અને આવ્યો છે અમારે હેલું, મારા મોટા બૂન. અમે બે જણા હંગાતા જ હોય, જોકે હું ઘેર હોય ને તો એ મારા હંગાતા જ હોય, હેલી બેન. અને એ હંગાત હોય એટલે હંગાત એ ઘેર કંટાળે તો મારા હંગાત થઈ જ હોય. બસ બે જણો જઈએ. જો આ કશું કરતો નહીં, પણ તો આપણે વાતો કરવાનું કે આ મતલબ એવન બહુ શોખ. વાતો બહુ કરું હેલું, બરોબર. તો પહી દીધું છે પપ્પાએ. જોવો હું પાયા પાસે ઓટો મારે તો અને હવા એંડાથી હશે આપણા, બરોબર. માળો ઉતારવા આવીશ કે નહીં આવી પપ્પાને પૂછીને, બરોબર, વાતચીત કરીશું. અને રિક્ષાનું કહું છું કે રિક્ષા લઈને હું નોકરી જાય, જો મેળ પડે તો, બરોબર, રિક્ષાનો. અને બ્લોગ જુઓ, સપોર્ટ કરો. ચલો મળીએ આજના દિવસમાં. નીતિશને ફોન બે ત્રણ આવ્યા, ફુવાનો ફોન આવ્યો. નેટવર્ક ઇશ્યુ લાગે છે અત્યારમાં, તો નેટવર્ક નહીં આવતું, બરોબર. મળીએ તા આગળ. તો આપણે આવી ગયા હતા બાલ કપાવવા અને દુકાન. જો માર ભાઈ બંધ ફોન કરવાનો હતો, પણ મને હું ઘેર હતો, ફોન નહીં કરવો. આમાં પપ્પા કોલેજિયન હેર સ્ટાઇલ. બ્લોગ ચાલુ કરે થાય ને. 22-23 બ્લોગ થઈ ગયા ને યાર. 22-23 બ્લોગ થઈ ગયા. તો આજ જતા બાલ આ લુક જોવો, બાલ કાપ્યા પછી નવું લુક. પ્રભુ બેદારચીરી અવસર છે ગમમાં. ઓટો મારે જ મારજો, બરોબર. ઇન્વિટેશન અમે આલી શકીએ, બરોબર. આખા ગમનું કીધું કે તમે તમારા ભાઈબંધો કહી શકો. કંકુતરી બધાને પેમ્પલેટમાં હોય એટલે પછી કંકુતરી માતાજીનો અવસર ચાવનમાં પેલી સાઈડ અમારે હાઈવે વસ્સે વાળા રોડ ઉપર. ચલો માર ભાઈ. કરેંગે સ્વાગત. અમાર પ્રભુ બાલદાટી કરે, વાત જ ના થાય. ચલો પ્રભુ જઈએ તાર. કઈ તાર્યા કી બોલ કાઢજે વખત. આ ડાયલોગ તો રંગ રાખ્યો. ચાલુ થઈ ગયા. હું કેવું લાગુ સ્માર્ટ દેખાવું ને? હું બાલદાટી કરાઈને આવ્યો. કેવું દેખાય બાલદાટી? જોયો તો અહીં લઈ આવજો. ઓના નોમથી લેવાનો તો લઈ આવશે. કહી દે પેલા એવું કહેવાય અર્જુનજી. હા, પ્રમોશન કરી દે. અમારા બાજુમાં લખુબાન ટોયો તો બાજુમાં ગજાનંદ ફેશન અર્જુનભાઈની મસ્ત મસ્ત રૂપડો આવી ગયો, બરાબર. મસ્ત માણસ છે. અમે જસ્ટ તમને ખબર પડી જાય. ગુડ માણસ છે, ભગવાનના માણસ છે. એટલે જેટલા આગળ જાય એટલું સારું અમારા માટે તો. એટલે તમે જજો, બરાબર. કુકાવાડા આજુબાજુ રહેતા હોય ને બ્લોગ જોતા હોય કરન્સીનો, તો કુકાવાડા આવો તો મુલાકાત લેજો. ગજાનંદ ફેશન. પણ બાલ દાઢી કરાવે એટલે હું સ્માર્ટ જ દેતો. પંદર કરાવો. ચલો મળીએ અમારે. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા ડાબલા ચોકડી. અને જો આપણે રિક્ષા લઈને મૂકવા આવ્યા તો ડાબલા ચોકડીમાં આવ્યા. આ છે મયુર રેસ્ટોરન્ટ. હવે ડાબલા ચોકડી જઈએ ઘેર જવાનું છે મૂકવાની. અને આ રિક્ષા છે મારા જીજુની. હું ફેવરું છું, પણ મજા આવે ચલાવવાની રિક્ષા. મારા રિક્ષા લઈ લીધું, સીએનજી રિક્ષાવાળો. કરન્સી સીએનજી રિક્ષાવાળા. ચલો મળીએ તાર. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા હતા ખેતરમાં વરાય છે લચકા બાજરી. અને હેલે તો મારા ખેતરમાં જ હોય છે. પેલી બાદ મારી મમ્મી લચકા બાજરી વાટા, લચકો જ વાટા, બરોબર. આમ બટાકા વાયા હતા, તમે બધા હતા બાપા. એવું છે ને. હાય ગાઈસ કહી દે, બોલ હાય ગાઈસ.
कैसे हो? कैसे हो? मजे में? मजे में? खाना खा लिया? हाँ. એટલે તમારે ખાવાનું જ બહુ વધારે રહ્યું ખાવાનું ક્યાં તો મમ્મી વાટા છે ચાર જુઓ આપણે લઈ જઈએ ઘેર થોડું બે ગયા હતા મમ્મી જોડે હવ હેલો ગાઈસ તો જો મમ્મીએ પોટલું વાટી ઉપાડ્યું છે અમે તો નહીં ઉપરાવતા પણ એટલે કે હું ઉપાડ લઉં છોકરાને તકલીફ ના પડી જો એને છોકરાને ચિંતા ઓકે હેડે ઘેર તો હવે જઈએ ઘેર દુકાને ફોન આવી જશે દુકાન જવાનું છે હેલો ગાઈઝ આમાં હેલો કે હેલો ગાઈઝ ચલો તાર મળે દુકાને તો દુકાને બેઠા હતા નવરા બે નવરી કરું અરે મગજની મેથી મારું બેઠા બેઠા બોલો લખા આવતા अंग्लेश तारू क्या होता है? મારું એટલું કેવું થાય લેનો અને બેનો મળત ના વાતો હોય પણ તમે મેનું મળી ગયા હો ને 100 મહિના ઝપી દો હા મને એ ગમે બેનું પૂરું કરો 100 મહિના ઝપી દો જો લખું બૂમ ના પડાવું તો થઈ રહી વાત ગમમાં તો તમે તો છેવટે વલ્લા ચડીને બૂમ પાડો છેવટે ગમમાં કૂદકો જ ચમ નહીં મારવો પડતો વલ્લા ઉપર ચડી તમે તો બૂમો મારો તો એવું જ વાર નહીં મારો પબ્લિક પાડી દો. આ પબ્લિક બૂમ પાડશે શાંતિ રાખો અલે વાટકા આવેલા નાખ લે ઓવા તારા મગજ જેવું હો હા અલે ઓય તું હંતા દે વારી તને લાગે એવું હેલો ગાઈસ કરા ગાઈ ગયો ચલો તાન મળીએ તો તબિયત થોડી બગડી ગઈ છે આ બધું તો મજાક લાગે પણ મારી તબિયત ખરાબ થઈ ગઈ છે કાનનો બોલતો નહીં હું બેર્યો બોલ્યા વગર હવે એટલે 2 જણ આવ્યા છે તો હું જઉં ઘેર ચમ તો મને શરદીના લીધે માથું પકડાઈ ગયું અને જોઈ લો ખાલી આ મારા મોબાઈલના અંગાત ગિફ્ટ આવી હતી બરોબર આ વસ્તુ રહી ને એ મને મોબાઈલ અંગાત નોકિયા 1200 લીધો તો 125 વાળો તેના અંગાત આ ગિફ્ટ આવી છે બરોબર જો આવું થાય જોજી અરે આવું થાય ઈવાને શું કીધું તું શરમ હોય તો રતનબેન તો લઈ જઈએ તમે આમ થોડા સાઈડ માં રહો તો આમ થોડું લાગે આમ સાઈડ માં રહો તો આમ લાગે એવું નોકરી આગળ નતું ચાલા અને સ્ટાર લાયા શરમ વાળી આપણે એ મારા વાલા ચાલે શરમ ઇજ્જત મસ્ત દેખાય તમે વિડીયો જોઈએ ને તો કોમેન્ટ કરવી અર્જુનભાઈ દુકાનનો વિડીયો બનાવ્યો ને હું આવી તમારી કોમેન્ટ એ બરોબર હે તમારે વિડીયો જોઈ કોમેન્ટ કરી જ દઉં કોમેન્ટ લાઈક બહુ કહું રોશનભાઈ કોની ઇજ્જત હે તમારી દુકાને હા ના અરે યાર ઓહો કે અકી બાકી અરે આ બધી વાત જાણે તું વિડીયો પણ કરતા નહીં ના રાખો ને યાર થોડી આપણે રજા કેમ પાડવાની એ વિડીયો ને બધા નગર સમોસા ને બધું આમ અરે. બનાવતો નહીં બનાવી આલો લે રજા પાડો ને એટલે આપણે એવું કરવાનું જો આ રવિવાર છે લે બાકી તું પણ વયા હોતા ને રજા પર તમારા સ્કૂલમાં જતા ભાઈ ઇજ્જત રાખો તો અમાર તમારી દુકાનનો ચમ નહીં બનાવ્યો પણ ગાવાનો બનાવ્યો તમને બનાવ્યો આપણે મગજ મારી ચાલે જોરદાર વિડીયો ને બનાવે પકોડી નથી ગાભો હતા યાર ચાલે ઉપરથી આપણું કાઢી કે યાર આ તો ભાઈ કોઈ અને દુકાનનું નામ કોમ લે તો કોઈ ખાવ પડે ભાઈ કમો હું પકોડી હરખું નોમ બોમ જો આપણે આગળથી આમ નોમ બોમ લેવાનું રગડા સમોસા પકોડી ભેળ બધું બનાવવાનું
એ કેટલું ફ્રી ખવડાવે પણ બનાવો યાર અલ્યા શું કહેવું? આવતા હે બનાવવાનું આપણે ટેસ્ટી રે નખવા ટેસ્ટી વિડિયો બનાવવાનો આ મોડો ટેસ્ટી જબ્બા દેખાય ને મસ્ત બધા લાગે દેખાય લુગરું આપણું નતું ચાલે અને વેસ ગડલ લાયા કેવલો કેક ના કે પણ હન, મને ગિફ્ટ આલી દેવાની બસ એ બનાવે બસ એ ચાલો મોબાઈલ લીધો તો